દેશભરમાં યુપીએસસી દ્વારા ઈપીએફઓ અને એપીએફસીની પરીક્ષા લેવાઈ રહી છે। પીએફમાં એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ ફંડ કમિશનર માટેની પરીક્ષા લેવાશે અને કુલ 230 જેટલી જગ્યાઓ માટે દેશભરમાં પરીક્ષા લેવાઈ રહી છે। 230માંથી 156 એકાઉન્ટ ઓફિસર, 74 આસિસ્ટન્ટ ફંડ કમિશનરની જગ્યા માટે ભરતી થવાની છે। એપીએફસીની 74 જગ્યા માટે અંદાજિત 5 લાખ જેટલી અરજીઓ મળી છે અને બીજી બાજુ ઈપીએફઓની પોસ્ટ માટે યુપીએસસીની એક્ઝામ માટે કુલ 4.42 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી છે। આયોગની પરીક્ષા જે છે આજે અમદાવાદની એમજી સાયન્સ સ્કૂલમાં યોજાવા જઈ રહી છે। અંદાજિત સમગ્ર દેશની અંદર 289 થી પણ વધારે જે વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપશે, જેમાં ખાસ કરીને ઈપીએફ જે વિભાગ છે તેની આજે પરીક્ષા લેવામાં આવી છે અને જેમાં ઈપીએફ અને એપીએફસીની જે પરીક્ષા છે જે અમદાવાદમાં લેવામાં આવશે। કેન્દ્રીય પ્રોવિડન્ટ ફંડની આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અને એકાઉન્ટ ઓફિસરની 230 જેટલી જગ્યાઓની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે। સવારે 9:30ની આસપાસ આજે છે એક્ઝામની શરૂઆત થશે। હાલ જે એક્ઝામ પેપર છે તે સ્કૂલમાં પહોંચી ચૂક્યા છે અને તમામ જે વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ છે તેમનો પ્રવેશ જે આપવામાં એક વિદ્યાર્થી છે તેમની સાથે વાત કરીશું। પરીક્ષા આખરી કેટલા દિવસોની મહેનત અને આજે પરીક્ષા પહોંચ્યા છે? મારી લગભગ 1.5 થી 2 વર્ષની મહેનત છે અને એક્ઝામ આપીને હવે જોઈએ છે કે કેટલું ફળ મળે છે અને બહુ સારી એવી તૈયારી બી કરી છે। લગભગ થઈ જાય અને સિલેક્શન થઈ જાય તો બહુ સારું છે। જે પ્રકારે ઉમેદવારોનું જે છે કે 289 જેટલા અંદાજિત બેઠકો જે જગ્યા છે તેની પર ભરતી છે, પરંતુ ઉમેદવારો સામે 10 લાખથી પણ વધારે નોંધણી કરાઈ છે। સમગ્ર દેશમાં પરીક્ષા લેવાઈ રહી છે? જી, સમગ્ર દેશમાં પરીક્ષા બી લેવાઈ રહી છે અને બીજી વસ્તુ એ છે કે જગ્યા ઓછી છે બટ બીજા બધા જે છે એ લોકોને સારું એક્સપિરિયન્સ બી મળી રહ્યા એક્ઝામનું અને બીજી સારી રીતે સારી પોસ્ટની બી તૈયારી કરી શકે। અને તો જે પ્રકારે જોઈ શકાય છે કે બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ વિદ્યાર્થીઓને સઘન ચેકિંગ બાદ જે છે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓને માત્ર હોલ ટિકિટ, પાણીની બોટલ અને પોતાનું આઈ કાર્ડ લઈને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। 9:30ની આસપાસ જે છે અહીંયા પરીક્ષા શરૂ થશે। ટોટલ 24 જેટલા બ્લોક છે તે ફાળવવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો એપીએફસીની જે 4,99,000 જેટલા ઉમેદવારો, જ્યારે એપીએફઓની જે છે 4,42,000 જેટલા ઉમેદવારોએ નોંધણી કરાવી હતી અને તે ઉમેદવારો આજે પરીક્ષા આપશે। અંદાજિત અહીંયા 500 થી પણ વધારે ઉમેદવારોની બેઠકની ફાળવણી જે છે અહીંયા કરવામાં આવી છે। કોમ્પ્યુટરાઇઝ પરીક્ષા છે, જેમાં અંદાજિત 100 જેટલા એમસીક્યુ નું જે છે એમસીક્યુની પરીક્ષા, આ પરીક્ષા જે લોકો વિદ્યાર્થીઓ પાસ કરશે તેમના માટે ડાયરેક્ટલી ઇન્ટરવ્યુ એટલે કે એમસીક્યુ બાદ આજે છે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ આપશે અને જે થયા બાદ કેન્દ્ર કર્મચારી જે ઈપીએફ અને એપીએફસીની જે ભરતી છે તેની અંદર ઉમેદવાર દાવેદારી કરીને પોતાનું નોંધણી કરાવશે। કેમેરામેન ગજા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।